સુરતના હીરા ઉદ્યોગમાં આવેલી મંદીની કેબિનેટમાં ચર્ચા થઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હીરા ઉદ્યોગની મંદી અંગે ચર્ચા કરી। અધિકારીઓને હીરા ઉદ્યોગમાં મંદી અંગેની માહિતી મેળવવા આપી સૂચના। હીરા ઉદ્યોગને ફરી ધમધમતો કેવી રીતે કરી શકાય એ મુદ્દે સૂચનો મંગાવ્યા। હીરા ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે। દિવાળી બાદ પણ અનેક હીરા ઉદ્યોગો શરૂ નથી થયા। હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો બેકાર બન્યા છે। હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોની આત્મહત્યાના બનાવોમાં વધારો થયો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, જે હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે, રત્ન કલાકારો આત્મહત્યા કરવા માટે પ્રેરાઈ ચૂક્યા છે, ત્યાં સુધી કે હીરાના કારખાનેદારોએ ઘંટીઓ વેચવા કાઢી નાખી છે। સરકાર હવે કેટલી આ બાબતને લઈને સતર્ક બની છે? સરકાર કેટલી સિરિયસ બની છે, ગંભીર બની છે? પૂનમ, આજે જે કેબિનેટ મળી હતી એ કેબિનેટ બેઠકની અંદર ખૂબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિષયને લઈ અને ચર્ચા શરૂ કરી હતી। તેમણે એ પણ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગની અંદર હાલ જે મંદી આવી છે એ મંદી આવવા પાછળના કારણો ક્યાં છે, એ કારણો આઈડેન્ટિફાઈ કરવામાં આવે, કારણોની ચકાસણી કરવામાં આવે અને ત્યારબાદ આ જે મંદી અત્યારે છે એ મંદી કેવી રીતે દૂર થાય એના ઉપાયો પણ શોધવા જોવે। જો કે કોઈ પણ પ્રકારની આમાં હીરા ઉદ્યોગકારો એટલે કે જે રત્ન કલાકારો છે તેમને સહાય આપવાની કે સરકાર સહાય કરશે એ પ્રકારેની કોઈ જ ચર્ચા નથી થઈ। વાત માત્ર એટલી છે કે આ હીરા ઉદ્યોગ કે જે ગુજરાતની અંદર ઘણો જ મોટો ઉદ્યોગ છે અને તેની અંદર લાખો લોકો કામ કરતા હોય છે, એવા ઉદ્યોગમાં જ્યારે કોઈ હર્ડલ્સ આવતા હોય છે તો એ હર્ડલ્સ શેના કારણે આવે છે અને હર્ડલ્સના નિવારણ માટે અથવા તો બીજી વખત ફરીથી આવું ન થાય એને અટકાવવા માટે શું કરી શકાય એ પ્રકારેની ચર્ચા કરી અને એ પ્રકારેના સજેશન્સ પણ મગાવવામાં આવ્યા છે। ન માત્ર અધિકારીઓ પરંતુ કેટલાય મંત્રી પણ એવા છે કે જે એ વિસ્તારમાંથી બિલોંગ કરે છે કે જ્યાં યા તો હીરા ઉદ્યોગના કારખાનાઓ છે યા તો જે તે વિસ્તારના લોકો હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ ચર્ચા કરવાનું કહ્યું છે અને સૂચનો પણ મગાવ્યા છે। એટલે મુખ્યમંત્રી હવે આ વિષયને લઈ અને અત્યંત ગંભીર હોય એ પ્રકારેની માહિતી સામે આવી છે। આભાર હિરેન, આપનો તમામ માહિતી બદલ।